પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। સંમેલનમાં પ્રદેશના નેતાઓ દ્વારા સંબોધન દરમિયાન મુખ્યત્વે ઓબીસી સમાજને મળેલ 27% અનામતમાં વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો હોય, જ્ઞાતિ આધારિત ગણતરી કરી અનામત પ્રમાણે બજેટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે રાજ્યમાં દાહોદમાં બનેલી 6 વર્ષની દીકરી સાથેની નિર્મમ હત્યાની ઘટના મામલે ભાજપ ઉપર પ્રહાર કરી ચાબગા માર્યા હતા। ગેનીબેને પાટીદાર, મોદી, રબારી તેમજ રાજપૂતના વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ચંદનજી ઠાકોર તેમજ બેચરજી ઠાકોર દ્વારા મામેરા સ્વરૂપે 11 લાખ રૂપિયા તેમજ રઘુભાઈ દેસાઈ દ્વારા 1 લાખ રૂપિયા આપ્યા હતા। ગેનીબેન દ્વારા બંનેનો સ્વીકાર કરી 12 લાખ રૂપિયા પાટણમાં બની રહેલા ઠાકોર સમાજની દીકરીઓને શૈક્ષણિક સંકુલમાં અર્પણ કરી પોતાના સાંસદની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। શક્તિસિંહ ગોહિલે 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના સંત દોલતરામ મહારાજ તેમજ ટોટાણાના પરમ પૂજ્ય દાસ બાપુ તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ ભરતસિંહ ચાવડા સહિતના ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।